શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં હું એમ જાદવ, ધોરણ 9, વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ 7 પ્રાથમિક સારવાર વિશે અભ્યાસ કરીશું. આજના ધમાલિયા અને પ્રવૃત્તિમય જીવનમાં અકસ્માતની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHOનું સલાહકારી જૂથ અકસ્માતને સારી રીતે સમજાય તેવી ઈજા પહોંચાડનારા અણધાર્યા બનાવ તરીકે ઓળખે છે. કેન્સર કે હૃદયરોગથી જેટલા લોકો મરણ પામે છે, તેના કરતાં અકસ્માતથી મૃત્યુ પામનારનો આંક આજે વધારે રહ્યો છે. અકસ્માતથી કેટલીક વખત માણસો આજીવન ખોળખાપણ વાળા બને છે. અકસ્માત કેવળ આકસ્મિક બનાવ નથી, તે અણધાર્યો આવી નથી પડતો. અકસ્માત થતા નથી, પણ તે કરવામાં આવે છે. દરેક અકસ્માતની પાછળ બનાવોની હારમાળા હોય છે, અને આમાંના મોટા ભાગના નિવારી શકાય એવા હોય છે. બનાવોની હારમાળામાં અકસ્માત એવો બનાવ છે કે જે અણધારી ઈજા, મૃત્યુ કે મિલકતને નુકસાન પહોંચાડે છે. અકસ્માત થતાં અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને ડૉક્ટરી સારવાર મળે તે પહેલાં આપવામાં આવતી તાત્કાલિક સારવારને પ્રાથમિક સારવાર કહેવાય છે. આવી સારવાર ન મળી શકે તો કેટલીક વખત દર્દીનું મૃત્યુ થાય છે અથવા કાયમી ખોળખાપણનો ભોગ બને છે. પ્રાથમિક સારવાર વિશેની જાણકારી અકસ્માતનો ભોગ બનનારને સહાય કરવામાં ઉપયોગી થઈ પડે છે. આથી કેટલાક સામાન્ય અકસ્માતોમાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની માહિતી વિદ્યાર્થી, શિક્ષક કે વ્યક્તિ ધરાવે તે ખૂબ મહત્વનું બની રહે છે. આકસ્મિક રીતે ઈજા પામેલ મનુષ્યને કે અચાનક બીમારીનો ભોગ બનેલ વ્યક્તિને દાક્તરી મદદ મળી રહે તે પહેલાં આપવામાં આવતી રાહતરૂપ તાત્કાલિક સારવારને પ્રાથમિક સારવાર, જેને ઇંગ્લિશમાં ફર્સ્ટ એઇડ કહેવામાં આવે છે. આમ, પ્રાથમિક સારવારમાં ઓચિંતા કે અણધાર્યા બનાવને કારણે જ્યારે શરીરને ઈજા થાય ત્યારે દાક્તર આવે તે પહેલાં ઈજા પામેલા વ્યક્તિને જે ઈજા થઈ છે તેનાથી વધુ નુકસાન ન થાય અને તેનું જીવન ટકી શકે એ માટે કરવામાં આવતી સારવારને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. સંકટ સમયે જે પ્રાથમિક ઉપચાર કરવામાં આવે તેને પ્રાથમિક સારવાર કહે છે. પ્રાથમિક સારવારમાં તાત્કાલિક સારવારથી વધારે કાંઈ પણ હોવું જોઈએ નહીં. પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિ યોગ્ય તાલીમ ધરાવતો હોવો જોઈએ. તેની અવલોકન શક્તિ સારી હોવી જોઈએ. તે પરિસ્થિતિ પ્રમાણે વારંવાર યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ. પ્રાથમિક સારવાર દરમિયાન ધીરજ, ખંત અને હિંમત રાખવી જોઈએ. કોઈ પણ અકસ્માત થાય ત્યારે પ્રથમ તો પ્રાથમિક સારવાર આપવી અને પછી દાક્તરને બોલાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. દર્દીને હોસ્પિટલમાં ખસેડવો પડે તેમ લાગે તો તે અંગેની વ્યવસ્થા કરવી. 108 નંબરની સરકારી એમ્બ્યુલન્સનો પ્રબંધ કરવો જોઈએ. અકસ્માતમાં ઈજા પામનારની તકલીફ વધે નહીં તેની સૌપ્રથમ કાળજી લેવી.
મશીનથી ઈજા થઈ હોય તો પ્રથમ તેને બંધ કરવું. વિદ્યુત પ્રવાહનો આંચકો લાગ્યો હોય તો પ્રથમ વિદ્યુત પ્રવાહ માર્ગ બંધ કરી દેવો જોઈએ. કોઈ વજન નીચે વ્યક્તિ દબાયેલું હોય તો વજન ખસેડી લેવું અને ત્યારબાદ દર્દીને થયેલી ઈજાનું પ્રમાણ અને તેનો પ્રકાર જાણીને તે પ્રમાણે સારવાર આપવી જોઈએ. દર્દી ભાનમાં ન આવ્યો હોય તો તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. રુધિર વહેતું હોય એટલે કે લોહી વહેતું હોય તો બંધ કરવાના ઉપાય કરવા જોઈએ. અસ્થિભંગ કે સંધિભંગ. અસ્થિભંગ એટલે હાડકું ભાંગવું, સંધિભંગ એટલે સાંધામાંથી ભાગ ખસી ગયો હોય તો તે પ્રમાણે જરૂરી પાટાપિંડી કરવી જોઈએ. અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય તો સૌપ્રથમ તેના કપડાં ઢીલા કરવા જોઈએ અને તેને આરામજનક પરિસ્થિતિમાં સુવડાવવી જોઈએ. માણસોની ભીડ ઓછી કરી પૂરતી હવા મળે તેવી વ્યવસ્થા કરવી. બારી બારણાં ખુલ્લા રાખવા. કપડાં ભીના હોય તો બદલી નાખવા. દર્દીનું શરીર ઠંડુ પડી ગયું હોય તો ગરમી આપવા. શાલ, ધાબળો વગેરે પ્રાપ્ત સુવિધાઓનો ઉપયોગ કરવો. દર્દીને ઢાંકવો. પગના તળિયામાં સૂંઠ કે બામ જેવા પદાર્થો ઘસવો કે ગરમ પાણી ભરેલ કોથળા મૂકી શેક કરવો. બેશુદ્ધ વ્યક્તિના દર્દને સમજ્યા સિવાય કોઈ પણ પ્રકારની દવા કે પ્રવાહી પીવડાવવાનું જોખમ કરવું જોઈએ નહીં. પ્રાથમિક સારવારના ઉપર જણાવેલ મુદ્દા ધ્યાનમાં રાખવાથી અકસ્માતનો ભોગ બનનાર દર્દી માટે સારવાર કરનાર ઘણું કરી શકે છે. આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ અકસ્માતોમાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની માહિતી મેળવી લઈએ. પ્રાથમિક સારવાર ઈજાના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ કયા ઈજા વખતે કેવી પ્રાથમિક સારવાર આપવી એના વિશે જોઈએ. તો સૌપ્રથમ આવે છે કાપા. શરીર પર ચાકુ, તલવાર વગેરે ધારવાળા હથિયારથી અથવા અન્ય સાધન વડે કાપા પડી શકે છે. રુધિરસ્રાવ થાય એટલે કે લોહી વહે તો સૌપ્રથમ જંતુનાશક દવા, એન્ટિસેપ્ટિક દવાના દ્રાવણથી તે ભાગને સાફ કરવો અને પાટો બાંધી દેવો. ધનુર્વા વિરોધી રસી અચૂક મુકાવવી જોઈએ. ઘા, જેને ઘાવ કહીએ છીએ આપણે. શરીર પર તીક્ષ્ણ ધારદાર હથિયાર, સાધન કે પડવા આખડવાથી ઘા પડે છે. ઘા થવાથી ત્વચા, સ્નાયુ અને રુધિરવાહિનીઓ કેટલીક વાર કપાઈ જવાથી રક્તસ્રાવ થાય છે. ઘા છીછરો અથવા ઊંડો પણ હોઈ શકે છે. ઘા થવાથી સૂક્ષ્મજંતુઓ તથા અન્ય નુકસાનકારક કચરો, રેતી, ધૂળના રજકણો વગેરે દાખલ થાય છે. ઘાના પ્રકારો આપણે અહીં આગળ નીચે પ્રમાણે આપેલા છે, એના વિશે જોઈએ. તો એક છે રુધિરવાહિનીઓ કપાઈ જવાથી થતો ઘા. તીક્ષ્ણ ધારવાળા હથિયાર, સાધનો, ચાકુ, તલવાર વગેરે દ્વારા પડેલા ઘાથી રુધિરવાહિનીઓ કપાઈ જાય છે. બીજું છે ત્વચા ચીરાવાથી થતો ઘા. આ પ્રકારના ઘામાં ત્વચા અનિયમિત રીતે ફાટી ગયેલી હોય છે. યંત્રમાં શરીરના અવયવો આવી જવાથી
ધારવાળા હથિયારથી, બોમ્બ કે શેલથી આવા પ્રકારના ઘા પડે છે. આ ઘામાં રુધિરવાહિનીઓ તૂટી પણ જાય છે. રુધિરસ્રાવ ધીમો હોય. કેટલીક વખત આવો ઘા પડ્યા પછી થોડા સમય પછી રુધિરસ્રાવ થાય છે. ત્રીજો પ્રકાર છે સૂંધાવાથી, કચડવાથી થતો ઘા. ધારવાળા હથિયાર, સાધનો સિવાયના લાઠી, હથોડી, પથ્થર, ગોળો, ચક્ર, હેમર કે અન્ય વજનદાર તેમજ બુઠ્ઠા સાધનોથી ઈજા થવાથી આવો ઘા થાય છે. ઈજા પામેલા ભાગ પરથી ત્વચા, સ્નાયુઓ સૂંધાઈ જાય છે કે કચડાઈ જાય ત્યારે આવો ઘા થાય છે. ચોથો પ્રકાર છે ભોંકાવાથી થતો ઘા. તીક્ષ્ણ અણીદાર સાધનોથી આવો ઘા થાય છે. બરછી, ભાલો, ચપ્પુ, ગુપ્તી, ખીલો, ખીલી, સોય વગેરે ભોંકાવાથી જખમ થાય છે. આવા જખમના ઘા ઊંડા અને સાંકડા હોય છે. બહારથી જોઈએ તો તેનો વિસ્તાર સીમિત હોય છે. તો આવા ઘા થયા હોય તો તેની પ્રાથમિક સારવાર કઈ રીતે કરાય એના વિશે જોઈએ. દર્દીને ઈજા થઈ હોય તે મુજબ બેસાડવો અથવા સુવડાવી તેને આરામદાયક સુવિધા આપવી જોઈએ. જંતુનાશક દવા, એન્ટિસેપ્ટિક દ્રાવણમાં ચોખ્ખું રૂ બોળી તેનાથી ઘાની આસપાસની ત્વચાને સાફ કરવી. માટીના કણો, કાંકરી વગેરે ચોટેલા હોય તેને છૂટા પાડી ઘાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા. એ બાબતનો ખ્યાલ રાખો કે ઘાની આસપાસથી ત્વચા ફક્ત એન્ટિસેપ્ટિક દ્રાવણ, પાણી, સાબુ, પાણી વડે સાફ કરવી. ઘાને સાફ કરવાનો નથી. ઘાની કિનારીને રૂ વડે અથવા સ્વચ્છ રૂમાલ વડે વારંવાર બદલીને ધીરે ધીરે સાફ કરવી. ઘાની ઉપર જામી જતા રુધિરને રાખી મૂકવું જેથી રોગના જંતુઓ પ્રવેશ કરે નહીં. ઘા તથા તેની આસપાસની સાફ કરાયેલી ત્વચાને જાળીવાળા કપડા વડે ઢાંકવી જોઈએ. દબાણ બિંદુ પર ટુર્નિકેટ દ્વારા દબાણ કરી તાત્કાલિક રુધિરસ્રાવને અટકાવવો અને તેના પર પાટો બાંધવો જોઈએ. જાળીવાળા કપડા પર જરૂર પ્રમાણમાં રૂ લઈને ઢાંકવું. પાટો ઢીલો ન રહે અને ઘા ખુલ્લો ન રહે તેની કાળજી રાખવી જોઈએ. હાથ પર ઘા પડ્યો હોય ત્યારે હાથને જોડીમાં રાખવો. પગ પર ઘા પડ્યો હોય તો દર્દીને સુવડાવી રાખવો તેમજ ગાદી રાખીને ઘાવાળા ભાગને હૃદય કરતાં ઊંચો રાખવો જોઈએ. ઘામાં એન્ટિસેપ્ટિક દવા દાખલ ન કરવી જોઈએ. ઘાની ઉપરની સપાટી પર રૂ મૂકવું નહીં. રૂના રેસા ઘાને વધારે નુકસાન કરે છે. ઘાની અંદર ફસાઈ ગયેલી વસ્તુને કાઢવાનો બિલકુલ પ્રયાસ કરવો નહીં. આમ કરવાથી રુધિરવાહિનીઓ, ધમનીઓ તેમજ શિરાઓ કપાઈને વધારે નુકસાન થઈ શકે છે.